ગણપતિ બાપા મોરયા। જય ગણેશ ભગવાન। મિત્રો, અત્યારે જે ગુજરાતની અંદર ગણેશ ભગવાનની આપણે આજે ગણેશ ચતુર્થી છે અને સ્થાપનાઓ આજે ઠેકાણે ઠેકાણે થયેલ છે। એવા ગામડાઓ, તાલુકાઓ, જિલ્લાઓ, રાજ્યો અને આપણા ભારત દેશની અંદર જ્યાં જ્યાં હિન્દુઓ રહે છે, ગણેશ ભગવાનને માને છે, ત્યાં આજે ગણેશ ભગવાનની આજ ગણેશ ચતુર્થીની સ્થાપનાઓ કરેલ છે। જેઓ એકી સંખ્યામાં જે ગણેશ ભગવાનની મૂર્તિ હોય એને બેસાડતા હોય છે। એ એક દિવસ માટે બેસાડતા હોય, પછી 3 દિવસ હોય, 5 દિવસ હોય, 7 દિવસ હોય, 9 દિવસ અને 11 દિવસ, એવી રીતના ટોટલ 11 દિવસ સુધી આપણે ગણેશ ભગવાનની સ્થાપના, ગણેશ ભગવાનની મૂર્તિને બેસાડી શકીએ। પછી વિસર્જન એનો કરવાનો હોય છે, એવા બધા નિયમ હોય। એટલે ગણેશ ભગવાનની આજે જામખંભાળિયાની અંદર વચરાજનગરમાં અમારા એક ચારણ ગઢવી સમાજ ગ્રુપ દ્વારા, યુવા છોકરાઓ દ્વારા અહીંયા ગણેશ ભગવાનની સ્થાપના કરેલ છે। જે 5 દિવસ માટે અહીંયા ગણેશ ભગવાનને બેસાડેલ છે અને આમ તો બધે બેસાડેલ હશે। એટલે બધા અહીંયા મિત્રો જેટલા જે અલગ અલગ તાલુકા જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી જ્યાં જ્યાં ગણેશ ભગવાનની મૂર્તિ બેસાડેલ છે, ગણેશ ભગવાનની આજે સ્થાપના કરેલ છે, બધા મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। જય ગણેશ ભગવાન। ગણપતિ બાપા મોરયા। ગણપતિ બાપા મોરયા। ગણપતિ બાપા મોરયા।